વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર ગો ગ્રીન ગ્રુપ દ્વારા ઉછરેલા 3000 થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે। વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે, પરંતુ વાતો કરવાને બદલે વલસાડના ગ્રો ગ્રીન ગ્રુપના 15 યુવાનોએ છેલ્લા 5 વર્ષથી હકીકતમાં પરિવર્તન લાવી બતાવ્યું છે। પોતાના જન્મ દિવસે મોટી પાર્ટી કરવાના બદલે આ યુવાનોએ પોતાના ખર્ચે જ છોડ ખરીદવાનું શરૂ કર્યું। આજે તેમની મહેનતના કારણે વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર 3000 થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા અને આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન આપવાનું મોટું માધ્યમ બન્યા છે। અમારો એટલો જ મકસદ છે કે અત્યારે જે હાલની પરિસ્થિતિમાં જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તેમાં અમે અમારું થોડું કોન્ટ્રોલ આપીને થોડીક રાહત આપી શકીએ, એટલે અમે પ્લાન્ટેશન કરીએ છીએ। આવું આવનારી પેઢી માટે સારું ગ્લોબલ વોર્મિંગ મળી રહે તેના માટે અમે અમારો પૂરતો પ્રયાસ આપી રહ્યા છીએ। આવું જ અમને જોઈને ઘણા આખા ભારતમાં ઘણા જગ્યાએ આવું પ્રયાસ કરે તો આપણો જે અર્થ પર જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યો છે તેના માટે ઘણો રાહત મળે। તો ચાલો જાણીએ આ ગ્રીન ગાર્ડન્સની અદ્ભુત સફર। વધતી ગરમી અને ક્લાઇમેટ ચેન્જના સંકટ વચ્ચે વલસાડની પારનેરા હિલ આજે હરિયાળીનું પ્રતીક બની છે। ગ્રો ગ્રીન ગ્રુપના યુવાનોએ પોતાના અંગત ખર્ચમાંથી પૈસા બચાવીને આ ઉજ્જડ ટેકરી પર વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું। આ કોઈ એક દિવસનો ઉત્સાહ નથી। છેલ્લા 5 વર્ષથી આ ગ્રુપના સભ્યો દર રવિવારે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને ડુંગર પર પહોંચે છે અને છોડને પાણી પાઈ તેની સંપૂર્ણ માવજત કરે છે। प्लांटेशन करने से हमें एक संतोष मिलता है कि हमने एक पर्यावरण के लिए कुछ किया है, और ये जो काम हम कर रहे हैं वो अपने खर्चे से कर रहे हैं। हम किसी की हेल्प नहीं लेते इसके लिए, और हमें सिर्फ यही चाहिए कि नेक्स्ट जनरेशन के लिए हम एक जंगल छोड़ के जाए और उन लोगों को आने वाली पीढ़ियों को हम एक फ्री ऑक्सीजन गिफ्ट में देके जाए। આ આખો પ્રકલ્પ જન ભાગીદારી અને યુવા સંકલ્પનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। કોઈપણ પ્રકારની બહારની આર્થિક મદદ વિના યુવાનો ફક્ત આત્મસંતોષ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ અભિયાન ચલાવી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરોને ઓછી કરવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાના મજબૂત ઈરાદા સાથે અહીં વડ, પીપળો અને અર્જુન જેવા પરંપરાગત વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે, જે જમીનનું ધોવાણ અટકાવવાની સાથે ભૂગર્ભ જળસ્તર સુધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે। વલસાડના આ યુવાનોની 5 વર્ષની અવિરત સાધનાને પરિણામે પારનેરા હિલ પર વન્યજીવો અને પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન તૈયાર થયું છે। દક્ષિણ ગુજરાતની આ હરિયાળી ઓળખ જે સાબિત કરે છે, જો દેશનું યુવાધન ધારી લે તો સામૂહિક પ્રયાસોથી પ્રકૃતિનું જતન કરીને ઉજ્જડ ડુંગરાઓને પણ નંદનવનમાં ફેરવી શકાય છે।